નમસ્તે દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, આપણે ગુજરાતનો ઇતિહાસ અને તેના પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર આ આપણો 7મો ભાગ છે। તો દોસ્તો, આ વિડીયોની અંદર આપણે 301 થી 350 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે જાણીશું। તો મિત્રો, જો તમે આ વિડીયોની અંદર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવો, જેથી કરીને અમે નવા વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા મેસેજ મળી જશે। તો દોસ્તો, આ ચેનલની અંદર અમે ટેકનોલોજીને લગતા, શિક્ષણને લગતા તથા ઓનલાઈન અર્નિંગ એટલે કે ઓનલાઈન પૈસા કમાવાની અમુક વિડીયો છે અપલોડ કરતા રહીશું, એટલા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો। તથા જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરો તથા વિડીયોને તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને તમારા મિત્રોને પણ શિક્ષણની અંદર છે આ વિડીયો છે એ અગત્યના છે અને તે સહાયરૂપ થઈ શકે। તો ચાલો આપણે જોઈએ। 301 સલ્તનત યુગનું ગુજરાતનું સમૃદ્ધ બંદર કયું હતું? તો જવાબ છે ખંભાતનું બંદર, જે સલ્તનત યુગમાં સમૃદ્ધ બંદર હતું। 302 પ્રશ્ન નંબર, આઝાદી પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્ર શાસિત બન્યો હતો? તો જવાબ છે કચ્છ વિસ્તાર, જે કેન્દ્ર શાસિત બન્યો હતો આઝાદીના સમય પછી। પ્રશ્ન નંબર 303, અડાલજની વાવ બંધાવનાર કોણ હતું? તો જવાબ છે રૂડાભાઈ ગાંધીનગરના। પ્રશ્ન નંબર 304, સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કરનાર કોણ હતું? તો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ। પ્રશ્ન નંબર 305, ગુજરાતના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ। પ્રશ્ન નંબર 306, ગાંધીજીએ કેટલો સમય જેલમાં વિતાવ્યો હતો? તો જવાબ છે 11 વર્ષ અને 29 દિવસ। દોસ્તો, એક વાત બતાવી દઉં સાથે સાથે કે જો તમને આ વિડીયોની અંદર વોઇસ કે પ્રશ્ન સરળતાથી ન સમજાય તો અમારી ચેનલ અમારી વેબસાઇટ www.gujaratitips.com ની મુલાકાત જરૂર લો, ત્યાંથી તમને મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદરથી મળી જશે, જેથી કરીને તમે સહી વેબસાઇટ ઉપર પહોંચી શકો। તો આપણે પ્રશ્ન જોયો, ગાંધીજીએ કેટલા સમય જેલમાં વિતાવ્યા હતા? તો 11 વર્ષ અને 29 દિવસ। પ્રશ્ન નંબર 307, ઈસવીસન 1931 માં ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ગયા ત્યારે ઝવેરચંદ્ર મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? તો જવાબ છે છેલ્લો કટોરો ઝેરનો આ પીજજો બાપુ, જે કાવ્ય ઝવેરચંદ્ર મેઘાણીએ લખ્યું હતું। પ્રશ્ન નંબર 308, હરિજન સેવક સંઘના સ્થાપક કોણ હતા? તો જવાબ છે ઠક્કર બાપા, જે હરિજન સેવક સંઘના સ્થાપક હતા। પ્રશ્ન નંબર 309, જુનાગઢ ક્યારે સૌરાષ્ટ્ર રાજ્યનો ભાગ બન્યો હતો? તો જવાબ છે 1949 માં। પ્રશ્ન નંબર 310, અમદાવાદની સ્થાપના કઈ તારીખે થઈ હતી? તો જવાબ 26 ફેબ્રુઆરી 1411 માં થઈ હતી। પ્રશ્ન નંબર 311, દરબાર ગોકળદાસ મુખી ક્યાંના રાજવી હતા? તો જવાબ છે વસોના। પ્રશ્ન નંબર 312, સેવાના સાગર ઉપનામ ઠક્કર બાપાએ કોને આપ્યું હતું? તો જવાબ છે ગાંધીજીને આપ્યું હતું। પ્રશ્ન નંબર 313, ગુજરાતમાં સુધારાનો યુગ કોના સમયથી શરૂ થયો હતો? તો જવાબ છે દુર્ગારામ મહેતાના સમયથી થયો હતો। પ્રશ્ન નંબર 314, હિન્દ છોડો ચળવળ વખતે સુરત અને અમદાવાદની કાપડની મિલોમાં કેટલા દિવસની હડતાલ પાડી હતી? તો જવાબ છે 105 દિવસની હડતાલ પાડી હતી। પ્રશ્ન નંબર 315, શ્રવણના માતા પિતાનું નામ શું હતું? તો જવાબ છે પિતાનું નામ શાંતાનુ અને માતાનું નામ જ્ઞાનવતી। પ્રશ્ન નંબર 316, કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા? તો જવાબ છે સંદીપની ઋષિના આશ્રમમાં રહેતા હતા। પ્રશ્ન નંબર 317, કોની પાસે માંગવું નહીં તેવું વ્રત કયું છે?
તો જવાબ છે અયાચક વ્રત, જે કોઈની પાસે માંગવું નહીં તેવું વ્રત કહેવાય છે. પ્રશ્ન નંબર 318 ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું? તો જવાબ છે સિદ્ધાર્થ. પ્રશ્ન નંબર 319 મહાવીર સ્વામી કયા ધર્મના 24મા તીર્થંકર હતા? તો જવાબ છે જૈન ધર્મના. પ્રશ્ન નંબર 320 ગુજરાતમાં સિંધુ ખીણના અવશેષો કયા કયા સ્થળોથી પ્રાપ્ત થાય છે? તો જવાબ છે રંગપુર, રોજડી, લોથલ અને ધોળાવીરામાંથી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 321 તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો જવાબ છે પાકિસ્તાનમાં આવેલી છે. પ્રશ્ન નંબર 322 નાલંદા વિશ્વવિદ્યાલય ક્યાં આવેલી છે? તો જવાબ છે બિહારમાં આવેલી છે. પ્રશ્ન નંબર 323 વલ્લભી વિદ્યાપીઠ બનાવવા માટે કયા શાસકોએ ભૂમિદાન કરેલું? તો જવાબ છે ધ્રુવસેન પહેલો અને તરસેન બીજાએ ભૂમિદાન કર્યું હતું. પ્રશ્ન નંબર 324 ટંકારા કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે મોરબી. પ્રશ્ન નંબર 325 નર્મદા નદીના કાંઠે કયા મહાનુભાવે સંન્યાસ લીધો હતો? તો જવાબ છે દયાનંદ સરસ્વતીએ. પ્રશ્ન નંબર 326 કોણે ખેડા જિલ્લાના ગામે ગામે હિન્દ સ્વરાજ નામની પુસ્તિકા વેચી હતી? તો જવાબ છે રવિશંકર મહારાજે. પ્રશ્ન નંબર 327 વિનોબા ભાવે કઈ ચળવળ સાથે જોડાયેલા હતા? તો જવાબ છે ભૂદાન. પ્રશ્ન નંબર 328 ગુજરાતનો કયો વ્યક્તિ બોરિંગ વાળા મહારાજ તરીકે જાણીતા હતા? તો જવાબ છે રવિશંકર મહારાજ. પ્રશ્ન નંબર 329 ગુજરાત ભાવનગરમાં બાળ મંદિરની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે ગીજુભાઈ બધેકાએ. પ્રશ્ન નંબર 330 મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ ક્યારે મળ્યું હતું? તો જવાબ છે ખેડા સત્યાગ્રહ વખતે મળ્યું હતું. પ્રશ્ન નંબર 331 બોરસદ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો જવાબ છે ઈસવીસન 1923 ની સાલમાં થયો હતો. પ્રશ્ન નંબર 332 કરવેરામાં કેટલા ટકા વધારો કરવાથી બારડોલી સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો? તો જવાબ છે 22% નો વધારો કર્યો હતો કરવેરાની અંદર. પ્રશ્ન નંબર 333 ગુજરાતમાં સૌપ્રથમ બાળ સંગ્રહાલય ક્યાં બન્યું હતું? તો જવાબ છે ગીરધરલાલ બાળ સંગ્રહાલય અમરેલીની અંદર બન્યું હતું. પ્રશ્ન નંબર 334 રાણકી વાવ કેટલા માળની બનેલી છે? તો દોસ્તો જવાબ છે 7 માળની બનેલી છે. 335 દેરાણી જેઠાણીના દેરા કોના નામે ઓળખાય છે? તો જવાબ છે વાસ્તુપાળની પત્ની લલિતા દેવી અને તેજપાળની પત્ની અનુપમા દેવીના નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 336 વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રી હતા? તો જવાબ છે વીર ધવલના. પ્રશ્ન નંબર 337 વસ્તુપાળને ગુજરાતના મહા અમાત્યનું પદ કોણે આપ્યું હતું? તો જવાબ છે વિશલદેવ વાઘેલાએ. પ્રશ્ન નંબર 338 નરનારાયણ મહાકાવ્યના લેખક કોણ હતા? તો જવાબ છે વસ્તુપાળ, જેને નરનારાયણ મહાકાવ્ય લખ્યું હતું. પ્રશ્ન નંબર 339 દયાનંદ સરસ્વતીએ લખેલ સત્યાર્થ પ્રકાશ ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે? તો જવાબ છે હિન્દી ભાષાની અંદર લખાયેલો છે. પ્રશ્ન નંબર 340 દયાનંદ સરસ્વતીની કર્મભૂમિ કઈ છે? તો જવાબ છે પંજાબ. પ્રશ્ન નંબર 341 સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો જવાબ છે બારડોલીની અંદર આવેલો છે. પ્રશ્ન નંબર 342 દાંડી કૂચની શરૂઆતમાં કયા ગીતો ગવાય છે? તો જવાબ છે વૈષ્ણવજન અને વંદે માતરમ ગીત ગવાય છે. પ્રશ્ન નંબર 343 બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતમાં હું આજથી લૂણો લગાડું છું આ વાક્ય બોલનાર કોણ હતું? તો જવાબ છે ગાંધીજી. પ્રશ્ન નંબર 344
ધરાસણામાં શાનું ઉત્પાદન થતું હતું? તો જવાબ છે મીઠાનું. પ્રશ્ન નંબર 345 ધરાસણામાં ક્યારે મીઠાનો સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો? તો જવાબ છે 22 મે 1930 ની અંદર. પ્રશ્ન નંબર 346 ધરાસણા સત્યાગ્રહની નેતાગીરી કોણે લીધી હતી? તો જવાબ છે સરોજિની નાયડુ. પ્રશ્ન નંબર 347 સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ છે અબ્દુલ ગફાર ખાન. પ્રશ્ન નંબર 348 હિંદ છોડો આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ છે 9 ઓગસ્ટ 1942. પ્રશ્ન નંબર 349 ઇન્ડિયા હાઉસની સ્થાપના કોણે અને ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા લંડનમાં કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 350 કસ્તુરબાનું મૃત્યુ ક્યાં થયું હતું? તો જવાબ છે પુનાની આગા ખાન જેલની અંદર થયું હતું. તો દોસ્તો આ હતા ગુજરાતનો ઇતિહાસ અને તેના પ્રશ્નો અને જવાબને 7મા ભાગની અંદર આપણે પ્રશ્ન 301 થી 350 સુધીના પ્રશ્નો અને તેના જવાબ. તો દોસ્તો આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવશો તથા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.